નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા અને સાવધાન રહેજો કારણ કે હજુ 48 કલાક છે ભારે। ગુજરાતમાં ફરી એકવાર ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। જ્યોતિષ શાસ્ત્રી જયપ્રકાશ માઢકનું અનુમાન છે 30 અને 31 જુલાઈથી રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ શકે છે। મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે। ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદની સંભાવના છે। ઉપરાંત જો આ વરસાદ આશ્લેષા નક્ષત્રમાં એટલે કે 3 ઓગસ્ટ પછી પણ લંબાશે તો રાજ્યમાં ફરી પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે। તો હજુ પણ ત્રીજો રાઉન્ડ વરસાદનો આવી રહ્યો છે અને આ રાઉન્ડ પણ ભારે રહેવાનો છે। 30 અને 31 એટલે કે જુલાઈનો અંત, જે શરૂઆત જે રીતે ભારે રહી હતી, અંત પણ એટલો જ ભારે રહેવાનો છે। 30 અને 31 તારીખ ખાસ કરીને મધ્ય અને ઉત્તર ગુજરાત પર આફતના વાદળો। તો 2 ઇંચ વરસાદમાં પાલનપુરના હાલ થઈ ગયા છે બેહાલ। અંબાજીને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ છે। ધનિયાળા ચોકડી નજીક ભરાયા છે ઘૂંટણસમા પાણી। નેશનલ માર્ગ પર 3 થી 4 ફૂટ જેટલા પાણી ફરી વળ્યા છે। વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે કારણ કે જે ભારે વાહનો છે તે તો કદાચ ત્યાંથી પસાર થઈ રહ્યા છે, પરંતુ નાના વાહનો છે, 2 વ્હીલર જે છે, 4 વ્હીલર જે છે, તેઓ પાણી ભરાઈ જવાના કારણે વાહનો બંધ પડી ગયા છે અને ધક્કા મારવા પડે એવી પરિસ્થિતિ। અને પાલનપુરથી અંબાજી રોડ જે વાહન વ્યવહાર સામાન્ય માણસ પણ ચાલી શકે તેમ નથી અને વાહન વ્યવહાર ચાલે છે પણ એમાં અવર જવર સાધનો પણ બંધ થઈ જાય છે અને રસ્તામાં પાણી ખૂબ ભરાઈ ગયેલ છે। તેથી આનું સોલ્યુશન લાવવા નમ્ર વિનંતી। આ પરિસ્થિતિ એવી કે વરસાદી પાણીમાં બહુ ભરાઈ ગયું છે। અહીંયા ખાડા ખબોચિયા પડી ગયા, કોઈ રિક્ષા કે સાધન ચાલી કે એમ જ નથી। વધારે પાણી ભરાય નહીં તો એટલું છે કે બહુ જ પાણી ભરાઈ ગયું, તે યોગ્ય નિકાલ કરવા વિનંતી સાહેબ આપની। તો 2 ઇંચ વરસાદમાં પાલનપુરના હાલ બેહાલ થયા છે। શહેરના અનેક વિસ્તાર ડૂબી ગયા છે। કલેક્ટર, મામલતદાર કચેરીમાં પણ પાણી ફરી વળ્યા। કચેરી આગળ પાણી ભરાતા લોકોને મુશ્કેલી નડી। જે કામ અર્થે લોકો આવ્યા હતા તેઓ આ પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા। પાણી ભરાતા અરજદારોને મુશ્કેલી નડી। કચેરીમાં આવતા અધિકારીઓ, અરજદારો પણ રસ્તામાં અટવાઈ ગયા હતા કારણ કે રસ્તામાં તેમનો પાણી સાથે ભેટો થયો। તો બનાસકાંઠામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ છે। 1 ઇંચ વરસાદ પડતા શહેર પાણી પાણી થઈ ગયું। વોર્ડ નંબર 11માં પાણી ભરાયા છે। ગણેશપુરા, આંબાવાડીમાં પાણી ફરી વળ્યા છે। તો પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી। બેટમાં ફેરવાયો છે આખો વિસ્તાર। વરસાદી પાણીનો કાયમી નિકાલ કરવાની હવે માંગ ઉઠી રહી છે। તો વાવ થરાદના સવાપુરા ગામના ખેડૂતો કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે મુશ્કેલીમાં મુકાયા છે। સવાપુરાથી ભોરોલ જતી ડિસ્ટ્રીબ્યુટર કેનાલની નાળાનું જે કામ છે તે સમય મર્યાદામાં પૂર્ણ નથી થયું। તો ભડોદર સીમ તરફનું વરસાદી પાણી કેનાલમાં છોડવામાં આવ્યું છે અને પાણી નાળામાંથી ઓવરફ્લો થયું। ખેડૂતોના ખેતરો અને ઘર સુધી પહોંચી ગયું। આ પાણી વરસાદનું પાણી નથી પરંતુ તંત્રની બેદરકારીનું આ પાણી છે। તો કેનાલમાં પાણી વરસાદનું નહીં પરંતુ કેનાલમાં જે છોડવામાં આવ્યું છે પાણી, તેના કારણે અંદાજે 70 એકર ખેતીની જમીન જળબંબાકાર બની છે। મગફળી, બાજરી સહિતના ઉભા પાક પાણીમાં ગરકાવ થયા છે। ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન છે। ખેડૂતોનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર સંબંધિત એજન્સીની બેદરકારીના કારણે આ સ્થિતિ સર્જાઈ છે। જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ પાક અને ઘર વખરીના નુકસાનનું સર્વેક્ષણ કરી સરકાર તાત્કાલિક વળતર અને સહાય જાહેર કરે તેવી ખેડૂતોની માંગ ઉઠી છે। આ કામ કરતા એની મિલીભગતના કારણે આ કામ ચાલુ થયો નહીં અને વરસાદ થઈ ગયો એટલે ભડોદર સોયા પડ્યા જ છે। એટલે ભડોદરનું પાણી બધું ઓય આવ્યું એટલે ઓય આ લોકોને ન છૂટકે માદેવીનું રૈતરું પડાય એમ હતો। એટલે માદેવીએ ઓય ફોટિયું ફોડવું પડ્યું। ન ફોડે તો પેલી બાજુ ફૂટીને આવ્યો હતો। એટલે ફોટિયું ફોડ્યું એટલે 30 થી 35 એકર જમીનમાં નુકસાન થયું છે। 1 એકરે 1 લાખનું નુકસાન ગણો તો આ સિઝન નહીં પણ 3 સિઝન નુકસાન થયું છે। આ 3 સિઝનો ફેલ જશે
અને કારણ કે આ ભડોદરનું પાણી આવે છે ખેતરોનું, આ પાણી બંધ નહીં કરે તો અમારે ત્રણેય સિઝનો ફેલ જશે. અને અમે એવી રજૂઆત કરીએ છીએ કે જે આ કામ ચાલુ કરે અને કોન્ટ્રાક્ટરની બેદરકારી, મજૂર આવ્યા વગર એક મહિનોથી કામ બંધ છે. સૌપુરા ભોરલ ડિસ્ટ્રિક્ટ છે એની અંદર કોન્ટ્રાક્ટરની બેદરકારીથી આ નાળો તોડીને મેલ્યો હતો અને ભડોદરનું પાણી આવીને અમારા ખેતર ભરાઈ ગયા. અમને ગરીબ ખેડૂતોને પાયમાલ કરી નાખ્યા. હવે અમારે ચા જાવું તો ગમે તે રીતે સરકાર ખૂબ કટિબદ્ધ છે, પણ આ કોન્ટ્રાક્ટીઓએ અમને છીરું મેળ્યા છે. વાવ-થરાદના ભાભરમાં ભારે વરસાદ, ખારા ગામે વરસાદથી ખેડૂતોને ભારે નુકસાનીનો સર્વે હાથ ધરાશે. ખેતરો બેટમાં ફેરવાતા તંત્ર દ્વારા કામગીરી શરૂ કરાઈ છે. દિયોદર, ભાભર અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વે કરવામાં આવશે. સમગ્ર ક્ષેત્રોમાં પાણી ભરાયેલા પડ્યા છે અને ખેડૂતોએ મોંઘા બિયારણ લાવી, જેમ કે મગફળીના 50,000 હજારની મગફળી કે ખેડૂતે વાયેલી હતી, ખાતર વાયેલો તો ડીઝલ ટ્રેક્ટરનો ખર્ચો થાય છે, એટલે ખેડૂતને નુકસાન, આર્થિક નુકસાન ખૂબ. એટલે સરકારશ્રીને અમારી વિનંતી કે અમને એક રાહત પેકેજ નક્કી કરી અને રાહત આપે. આ બેલ્ટ વિસ્તારની અંદર ખાડનું પણ પ્રમાણ થોડું છે અને થોડું ડીપ પણ વિસ્તાર છે, ત્યાં આગળ પાણી ભરાયેલા છે. એની અંદર ઘણા બધા ખેતરોની અંદર પાણી ભરાયેલા છે, એની અંદર પાકનું વાવેતર પણ થયેલું છે. પણ અમને આવતીકાલથી ગ્રામસેવકોને સૂચના આપી દીધેલ છે કે અમને તાત્કાલિક સર્વે કરી અને રિપોર્ટ રજૂ કરશે, એ પ્રમાણે અમને સરકારશ્રીમાં મોકલી આપીશું. વાપીની કોલક નદીના પૂરથી 2ના મોત થયા છે. પંડોરના અસરગ્રસ્તોને 4 લાખની સહાય. પીડિત પરિવારોને સરકાર દ્વારા અપાઈ છે સહાય. ધારાસભ્ય જીતુ ચૌધરીએ પીડિતોની લીધી છે મુલાકાત, પરિવારજનોને સાંત્વના આપી છે. તો સરકારનું આશ્વાસન પણ આપવામાં આવ્યું છે અને તમામ સરકારી યોજનાઓનો લાભ આપવાની સૂચના અપાઈ છે. પૂરગ્રસ્ત પરિવારોને ઝડપી સહાયની ખાતરી પણ અપાઈ છે. અમદાવાદમાં બગોદરામાં પૂરનો પ્રકોપ. ધીંગડા ગામમાં પાણી ભરાતા હાલાકી. ધીંગડા ગામમાં પાણી ભરાતા લોકો ફસાયા છે, તો લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. બોટની મદદથી લોકોને જ્યાં ફસાયા હતા ત્યાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે, કારણ કે જે લોકો ફસાયા હતા ત્યાં પાણીનો પહેરો છે, બહાર નીકળી શકાય તેવી પરિસ્થિતિ ન હતી, જેના કારણે કંઈક આ રીતે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. તો પોલીસ, એસડીઆરએફ, એનડીઆરએફ અલગ અલગ ટીમો અત્યારે કાર્યરત છે અને સતત તેઓની બચાવ કામગીરી ચાલી રહી છે. તો ધોલેરાનું વણી તળાવ ગામ ટાપુમાં ફેરવાયું છે. ભોગાવો નદીમાં પાણીનો પ્રવાહ વધતા સંપૂર્ણ જે કહેવાય કે સંપર્ક છે તે તૂટી ગયો છે. ભારે વરસાદ બાદ એનડીઆરએફનું રેસ્ક્યુ ઓપરેશન. ફસાયેલા લોકોને સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી. આનંદપુર બુરાનપુર એપ્રોચ રોડ પાણીમાં ગરકાવ છે. જોખમી રસ્તાઓ પર અવરજવર પર પ્રતિબંધ છે. બંધ રસ્તાઓનો ઉપયોગ ન કરવા પોલીસે અપીલ કરી છે. તો વાપીની કોલક નદીના પૂરે મચાવી છે ભારે તબાહી. કોપરલી ગામમાં પૂર વચ્ચે દિલધડક રેસ્ક્યુ. ધસમસતા પ્રવાહમાંથી બાળકનો બચાવ. ગામના યુવાનોએ જીવના જોખમે બચાવ્યો છે જીવ. તંત્ર મદદે પહોંચે તે પહેલા સ્થાનિકો બન્યા છે દેવદૂત. કોલક નદીએ ધારણ કર્યું છે રૌદ્ર સ્વરૂપ. ગામમાં ફરી વળ્યા છે પૂરના ધસમસતા પાણી. તો ગળાડૂબ પાણી છે. કોપરલી ગામમાં પૂર વચ્ચે આ દિલધડક રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. ઘણા વૃદ્ધો છે, બાળકો છે, તેઓ પણ ફસાયેલા હતા અને તેઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. તો ગામના યુવાનોએ જીવના જોખમે જીવ બચાવ્યો છે. પછી નાના બાળકો હોય, વૃદ્ધો હોય, તમામનો જીવ બચાવવામાં આવી રહ્યો છે. તો પૂર વચ્ચે દિલધડક રેસ્ક્યુ અને આ નાનું બાળક છે તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ટબમાં તેને બેસાડી અને આ રેસ્ક્યુ કરાયું છે. તો નવજાત બાળક લાગી રહ્યું છે. તેની ઉંમર હજુ આપણને ખબર નથી કે કેટલા દિવસનું છે, પરંતુ કંઈક આ રીતે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. તો નવસારીમાં પૂરમાં પણ રાજનીતિ ભરપૂર છે. સ્થાનિક નેતાઓને જનતાની સમસ્યામાં રસ નથી. લોકો પૂરથી ત્રસ્ત છે અને નેતા મીઠાઈ ખવડાવવામાં મસ્ત હોય તેવું લાગી રહ્યું છે. તો ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીને મીઠાઈ માટે બોક્સ આગળ ધર્યું. હર્ષ સંઘવીએ લોકોની વેદનાને પહેલા સમજી ન ખાધી મીઠાઈ. હર્ષ સંઘવીએ ભાજપ નેતા અશોકને ભાવ ન આપ્યો.
નવસારીના ઉત્સાહી ભાજપના નેતાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ઉપપ્રમુખ અશોક ગજેરાનો આ વિડીયો છે ને અશોક ગજેરા મીઠાઈ વિતરણ કરતા દેખાયા છે. સિવિલ હોસ્પિટલમાં ફૂડ પેકેટ કામગીરી દરમિયાનના આ દ્રશ્યો છે ને કોઈએ ગજેરાને ભાવ ન આપતા મીઠાઈ સાઈડમાં મૂકવી પડી. સમગ્ર શહેર અને જિલ્લો જ્યારે પૂરમાં મુસીબતમાં હોય ત્યારે આ પ્રકારની મીઠાઈ ખાવી કેટલી યોગ્ય છે એ સવાલ થઈ રહ્યો છે. તો સવાલ એ છે કે કોણ મીઠાઈ કોણ ચાખે. આફતમાં પણ પોતાની રાજનીતિ ચમકાવવાનો અવસર શોધતા આવા રાજકારણીઓ સામે શહેરના લોકો ફટકાર વરસાવી રહ્યા છે. તો મીઠાઈ આગળ ધરી રહ્યા છે પરંતુ હર્ષ સંઘવીએ તે ખાવાનો ઇનકાર કરી દીધો. તો અમદાવાદમાં 24 કલાકમાં બીજો ભૂવો પડ્યો. બોપલની સ્ટેલિંગ સોસાયટીમાં ભૂવો પડ્યો અને સ્ટેલિંગ સોસાયટીમાં ફૂટપાથ ઉપર ભૂવો પડ્યો છે. બંગલાના કમ્પાઉન્ડમાં ભૂવો પડ્યો છે. ભૂવો પડતા ઘરની ઓસરીનો કેટલોક ભાગ ધસી ગયો છે. એક વ્યક્તિ પણ ભૂવામાં પડ્યો. ભૂવો પડ્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું. મનપા અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા. તો નિલેશ પટેલે પણ મુલાકાત કરી હતી. ભારે વરસાદે બોપલમાં મુશ્કેલી સર્જી છે. બોપલના સ્ટર્લિંગ સિટીના દ્રશ્યો હું સીધા આપને બતાવીશ. હાલ આ સ્ટર્લિંગ સિટીના દ્રશ્યો છે જ્યાં હજુ પણ પાણી જે છે તે ભરાયેલા છે. વાહન ચાલકો મુશ્કેલીમાં છે. બીજી તરફ વરસાદ પડે છે અને રોડ બેસી જવાની રોડ ધસી જવાની દ્રશ્યો સામે આવતા હોય છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે પ્રકારે અહીંયા રોડ ધસી ગયેલો છે તેને કારણે સાવધાન કામ ચાલુ છે તેના બોર્ડ લગાવ્યા છે. પરંતુ આ જ પ્રકારની સ્થિતિ અહીંયા સ્ટર્લિંગ સિટીના બંગલોઝમાં જોવા મળી રહી છે. ફૂટપાથ સાઈડ જ્યારે પાણી ભરાયા હશે અને તેના કારણે ફૂટપાથનો જે દિવાલ જે જગ્યા છે એ ધસી પડી અને તેના કારણે મસ્ત મોટો ભૂવો અત્યારે આ સ્ટર્લિંગ સિટીના બંગલોઝમાં પડ્યો છે. 7 થી 8 ફૂટ ઊંડો આ ભૂવો છે અને આ ભૂવામાં અહીંયા રહેતા ભાઈ જે છે દાદા છે અને તેમનો દીકરો પણ આ પડ્યો હતો. કારણ કે તે અહીંયા તેમની પાણી જે ભરાયા હતા અને તેમની કાર જોવા માટે આવ્યો હતો કે કારમાં પાણી ઘૂસ્યા નથી અને તેમાં ક્યાંક ને ક્યાંક એ ભૂવામાં પડ્યો હતો. દાદા આપણી સાથે છે, તેઓ પાસેથી જાણીશું શું આખું આ ભૂવો પડ્યો અને કેવી સ્થિતિ સર્જાઈ હતી, શું થયું હતું? સ્થિતિ તો શું છે કે ફૂટપાથ બેસી ગઈ, પાણી ખૂબ ભરાયું હતું એટલે ફૂટપાથ બેસી ગઈ એટલે ફૂટપાથની નીચેથી પાણીનો બધો ફ્લો બધો મકાનના કમ્પાઉન્ડમાં ઘૂસ્યો એટલે કમ્પાઉન્ડ આખું બેસી ગયું. બાબુ શું છે કે એની કાર છે ને એ પાણીમાંથી જોવા મળે, પાણીમાં ગાડીમાં પાણી નથી ગયું ને એ જોતા એ રસ્તામાં બધી ટાઈટ બધી બેસી ગઈ એટલે ભૂવામાં અંદર ઉતરી ગયો. થોડી નાની મોટી ઈજા થઈ જાય પણ સારું છે, બહુ મોટી ઈજા નથી થઈ. તો અમને ડર તો એ છે કે ક્યારે મકાન બેસી જશે. વરસાદ ચાલુ છે, કોર્પોરેશનવાળા કંઈ એનો તાત્કાલિક નિકાલ લાવે બરાબર તો અમને તો રાહત થાય. બા પણ આપણી સાથે. બા શું તકલીફ અત્યારે શું ડર લાગી રહ્યો છે? અત્યારે તો એ જ ડર લાગી રહ્યો છે. રાતે તો આ બાજુ અવાતું જ નથી અને બીજું શું કે ગમે ત્યારે આ પડી જાય અને મકાનને હેઠું વહી જાય તો પછી આપણે રાત્રે જવાનું ક્યાં અડધી રાતે. એટલે અમારે શું રાતે જાગતું ઊંઘતું રહેવું જ પડે છે, કોઈ ને કોઈ જાગતું રહેવું જ પડે છે અને બાબોએ આખી રાત જાગે છે. એટલે અમારે એ જ પ્રોબ્લેમ છે કે જેમ બને વહેલું થઈ જાય તો સારું છે એમ. થેન્ક યુ. તો આ સ્ટર્લિંગ સિટીના બંગલોઝના આ દ્રશ્યો છે. હું ફરી એકવાર એ દ્રશ્ય પણ આપને બતાવીશ કે હાલ આ જોઈ શકો છો કે સ્ટર્લિંગ સિટીના બંગલોઝની કમ્પાઉન્ડ વોલ પાસે મસ્ત મોટો ભૂવો પડ્યો છે અને એ જગ્યા જે છે તે ધસી પડી છે અને ક્યાંક ને ક્યાંક હવે અહીંયા રહેતા રહીશો જે છે લોકો છે તેઓને ડર લાગી રહ્યો છે ક્યાંક ને ક્યાંક કે આ બંગલો જે છે તે પણ ક્યાંક આ જે પ્રકારે ભૂવો પડ્યો છે તો એમનું મકાન ધસી નહીં પડે, તેમને કોઈ નુકસાન નહીં થાય તે પ્રકારનો ડર અત્યારે અહીં રહેતા જે બા અને દાદા છે તેઓને સતાવી રહ્યો છે. કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. થોડી વાર પહેલાં જ અમને ફરિયાદ મળેલી કે એક મકાનમાં કંઈ સેટલમેન્ટ થયેલું છે એટલે અમારી ટેકનિકલ ટીમ અને અહીંયા જ છે, હું પણ અહીંયા વિઝિટમાં આવ્યો છું. અમે ચેક કરાવી લઈશું શું કારણ છે એક્ઝેક્ટ અને જલ્દી એનું સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. કયું કારણ હોઈ શકે છે અહીંયા ભૂવા પડવાનું કારણ? કે એક રીઝન હોઈ શકે કદાચ એમનું જૂનું ખાડકું હોય, સેટલમેન્ટ થઈ ગયું હોય પ્રાઇમરી અમને એવું લાગે છે પણ અમારી ટીમ ફર્ધર ચેક કરીને અમને અપડેટ આપશે. સાહેબ, ઘર માલિકનું કહેવું છે કે આ ચોમાસાની શરૂઆતમાં થોડા દિવસ પહેલા જ આ ડ્રેનેજ લાઈન ખોદવામાં આવી ત્યારે જણાવવામાં આવ્યું હતું કે ચોમાસું છે ખોદકામ ન કરો, પરંતુ ખોદકામ કરવામાં આવ્યું ને રોજ પાણી ભરાઈ જતા અનેક લોકો અહીં પસાર થાય અને લોકો પડે છે. હમણાં જ એક વાહન ચાલક પડ્યા અને પછી સોસાયટીના લોકો અહીંયા ઊભું રહેવું પડે છે કે ભાઈ કોઈ જતા નહીં, કોઈ પડશે. તો આ અંગે તમારું શું કાર્યવાહી કોઈ થશે? તમે કે આ રોડની વાત કરો છો? હા, જે ખોદકામ
ખોદકામ તો જે વિકાસના કામો છે, સપોઝ ડ્રેનેજ લાઇન કે સ્ટોમ વોટર લાઇન એ નંખાશે તો જ આ કાયમી ધોરણે સોલ્યુશન આવશે. એટલે એ માટે જે પણ કામ થયા છે તો સેટલમેન્ટ ના થાય એ માટે વોટરિંગ કરીને કામ કરેલું હશે. પણ આપ જે કહો છો એ હું વેરીફાઈ કરેલું છે. ભોપાલ વિસ્તારની તમે મુલાકાત લીધી, શહેરમાં મંદિર પર તમે ગયા હતા, હજુ પાણી નથી હોતા, 4-5 દિવસ થઈ ગયા છતાં પણ ત્યાં કયા પ્રકારની કામગીરી? બોપલમાં લગભગ 3 ફૂટ પાણી ઉતર્યું છે, ત્યાં પંપ કાર્યરત છે હાલમાં. એટલે જેવું બોપલ તળાવનું લેક એનું તળાવનું લેવલ ઉતરશે ત્યાં એ પછી તરત સોલ્યુશન આવી શકે. તો માઉન્ટ આબુ માર્ગ પર વરસાદ બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે. ધુમ્મસ છવાતા માઉન્ટ આબુ રોડ પર વિઝિબિલિટી ઘટી ગઈ છે. ધુમ્મસના કારણે અનેક વાહનો ધીમી ગતિએ આગળ વધી રહ્યા છે અને આપ જોઈ શકો છો ટ્રાફિક જામ પણ જોવા મળી રહ્યો છે. વાહનોની લાંબી કતારો, ટ્રાફિક જામના દ્રશ્યો વાહન ચાલકોને મુસાફરી દરમિયાન ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ખુશનુમા વાતાવરણ વચ્ચે પ્રવાસીઓએ રસ્તામાં જ મોસમની મજા માણી. વાહનોમાંથી ઉતરી પ્રવાસીઓએ વરસાદ અને ધુમ્મસ વચ્ચે આનંદ વ્યક્ત કર્યો. માઉન્ટ આબુનું બદલાયેલું વાતાવરણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. તો વિઝિબિલિટી ઘટી ગઈ છે. પ્રવાસીઓ અત્યારે પહોંચી રહ્યા છે માઉન્ટ આબુ અને ધુમ્મસના કારણે વિઝિબિલિટી નથી. જે વાહનો છે તે પણ ધીમી ગતિએ ચાલી રહ્યા છે. તો ગુજરાતમાં મેઘ મહેર અને રાજ્યના 207 જળાશયો 54% વધુ ભરાઈ ગયા છે. રાજ્યના 13 ડેમ 100% ભરાયા છે. 21 ડેમ પર હાઈ એલર્ટ છે અને સરદાર સરોવર ડેમ 69.25% ભરાયો છે. નર્મદા ડેમમાં પણ 2.31 લાખ MCFT પાણીનો જથ્થો. ગત વર્ષે આ જ દિવસે 61% જળસંગ્રહ થયો હતો. 26 જળાશયો 90 થી 100% ભરાયા છે. 84 જળાશયોમાં હજુ પણ 25%થી ઓછું પાણી છે. દમણગંગા ડેમમાં સૌથી વધુ પાણીની આવક છે. ઉકાઈ ડેમમાં પણ 11,689 ક્યુસેક પાણીની આવક છે. રાજ્યના 9 ડેમમાં સતત પાણીની આવક અને સૌરાષ્ટ્રના જળાશયોમાં 47%થી વધુ જળસંગ્રહ છે. મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 50%થી વધુ પાણી છે. દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 45% પાણી. ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 39%થી પણ વધુ પાણી છે. કચ્છના 20 જળાશયોમાં 25% પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો છે. અત્યારે જે ભારે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે જળાશયોની જે પાણીની આવક છે તે પણ સતત વધી રહી છે અને આ પાણીની આવક વધવાના કારણે જે પાણીની ચિંતા આગળના સમયમાં સતાવવાની હોય એ નહીં સતાવે તેવું લાગી રહ્યું છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. વાત કરીશું ખેડાની. તો ખેડામાં મેઘ તાંડવથી માતરના માલાવાડા ગામમાં ખેતરો તળાવમાં ફેરવાયા છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે માલાવાડા ગામ. કેમેરામાં કેદ થયા છે તારાજીના દ્રશ્યો. ન્યૂઝ 18 ગુજરાતી સમક્ષ ખેડૂતોએ વ્યક્ત કરી છે પોતાની વ્યથા. કુદરતી આફત સામે લોન કેવી રીતે ભરાશે? 5 થી 6 લાખની લોન લીધી છે અને ખેડૂતો હવે શું કરશે? કઈ રીતે પૈસા પાછા વાળશે તેની ચિંતા તેઓને સતાવી રહી છે. પરિવારને શું ખવડાવવું તે પ્રશ્ન છે. ખેડૂત પાસે હવે કશું જ બચ્યું નથી. ખેતર નહીં અમારું આખું ગામ ડૂબી ગયું છે તેવું તેમનું કહેવું છે. 500 થી 900 હેક્ટર વિસ્તારમાં ડાંગરનું ધરું પાણીમાં ડૂબી ગયું, નાશ પામ્યું છે. તો સરકાર પાસે ખેડૂતો સહાયની મીટ માંડીને બેઠા છે કે આ જે આફત છે તેમાંથી સરકાર ઉગારે. ખેડા જિલ્લામાં પડેલા અનાધાર વરસાદના કારણે ઠેર ઠેર તારાજી સર્જાઈ હતી અને આ તારાજીની એટલી વિપરીત થઈ કે હજુ પણ ખેતરો જળબંબાકાર છે. અહીંના ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે માલાવાડા ગામે. માલાવાડા ગામના ખેડૂતો તમે જોઈ રહ્યા છો. ખેડૂતો ક્યાંક ને ક્યાંક નિરાશ થઈ ગયા છે. નિરાશ થવાનું પાછળનું કારણ આપણે તેમને પૂછીશું. કાકા શું પરિસ્થિતિ નિરાશ આપણે થવું પડ્યું? નિરાશ થવાનું કારણ એક જ કે આ જે વરસાદ દર વર્ષે આ ટાઈપનું જે પડે છે એના કારણે અમારે વખતો વખત સિઝને અમારી ખેતી નિષ્ફળ જાય છે અને નિષ્ફળ જવાથી અમે બોજાની અંદર દબાતા જઈએ છીએ. તો આ બોજાની અંદર દબાવવાનું કારણ કે એ તો કુદરતી માર છે, આપણે એ સમજીએ છીએ, પણ કારણ કે અમે જે ક્રોપ લોનો લીધી હોય એનું અમે વળતર ના કરી શકીએ. તો અમે આ બોજાની અંદર અમે ક્યાં સુધી દબાતા જઈશું?
તો અમારી પાછળ અમારી પરિસ્થિતિ કેવી થશે એનું અમને હજુ કોઈ વિચાર જ મગજમાં નહીં આવતો કે હવે આ જે લોનો લીધી છે અને એ લોનો અમે ભરપાઈ કઈ રીતે કરી શકીશું. તો અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે સરકાર આનો કોઈ યોગ્ય નિર્ણય કરે અને કંઈક લોન માફી કરે અથવા કોઈક સહાય મંજૂર કરે એવી અમારી માંગ છે. બસ બીજું કંઈ અમે સરકારને અપેક્ષા રાખતા નથી. અન્ય પણ એક ખેડૂત છે, આ પરિસ્થિતિ થવા પાછળનું કારણ છે મુસળધાર સળિંગ વરસાદ કે એટલો બધો પડ્યો વરસાદ 20 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે કે જેના લીધે આ સ્થિતિ ઉદ્ભવી છે. હવે પાણી ખાલી થતા થતા તો લગભગ 10-12 દિવસ થશે, પણ જે ધરું છે ધરું અમારા ફેલ થઈ ગયા છે. બીજા નંબર કે ગામડામાં મેન આવકનું સાધન ખેતી અને પશુપાલન. હવે ખેતી નાશ પામી છે, પશુપાલન માટે પણ જે ગોરાડામાં જે બધું ઝાડને એવું નાખ્યું હતું એ પણ ફેલ થઈ ગયું છે. એટલે કહેવાનો મતલબ ખેડૂતનો પ્રશ્ન છે અને પશુપાલનનો પ્રશ્ન છે. બે પ્રશ્ન ભેગા થયા. કારણ ખેતરમાં 4 બાર નથી કે નથી કોઈ લીલો પડવાશ વળવાનો, એટલે સ્થિતિ બહુ ગંભીર ઉદ્ભવી છે. અન્ય પણ એક ખેડૂત છે. કાકા, શું નામ તમારું? કાંતિભાઈ. હા, હું કાંતિભાઈ બોલું. મારે અત્યારે 5 થી 6 લાખની મેં લોન કરી છે, વત્તા 15 વીઘા જમીન વાઘની મેં રાખી હતી. તેમાં ડાંગર ઉનાળુ ઉગેલી મેં ઉછેરી હતી, એમાં દવા ખાતર કર્યું અને એમાં 6 થી 7 ફૂટ પાણી અત્યારે બચે. એવો અમારે લોન કઈ રીતે ભરી શકવી એ જ અમારી પરિસ્થિતિ પેલી ખરાબ છે કે અમારા પાછળની વસ્તી અત્યારે ખવડાવું પીવડાવું છું, એ જ અત્યારે કામકાજ ક્યાં જવું એ જ અમારી પરિસ્થિતિ ખરાબ છે. અને અત્યારે અહીં આવીને જુઓ તો જ્યાં જુઓ તો પાણી જ છે. ભેંસને કે ઢોરને ખવડાવવા માટે કાંઈ રહ્યું નથી. અન્ય પણ એક ખેડૂત છે. ભરતભાઈ, સામાન્ય રીતે ડાંગરનો પાક પાણીની અંદર સાવ જતો હોય છે, પરંતુ આ નુકસાન જવાનું કારણ શું? આ અનાધાર વરસાદ એક સાથે બધો પડેલો વરસાદ એક જ દિવસની અંદર અમારે ત્યાં 20.65 ઇંચ વરસાદ થયો અમારા ત્યાં એક જ દિવસની અંદર, જેની અંદર અમારા તમામ ખેતરો પાણીથી ભરાઈ ગયા, ધરું પણ ડૂબી ગયા. અમે ક્રોપ લોન લીધેલી હતી, ક્રોપ લોન લઈને ટ્રેક્ટર લાવ્યા હતા. આજે ટ્રેક્ટર લાવવાના હપ્તા પણ કોઈની પાસે નથી રહ્યા. અમારા ગામની ચારે બાજુ પરિસ્થિતિ આ જ છે અને બહુ વિકટ. ગઈ સાલ ડાંગરો પાકી હતી એ ટાઈમે પણ અમારે આ જ નુકસાન થયું હતું. ડાંગરો પાકેલી હાથમાં આવેલો પાક જતો રહ્યો હતો. હવે આ વર્ષે પાક રોપતા પહેલા જતો રહ્યો. હવે ખેડૂત કરે તો શું કરે, એની માટે કોઈ રસ્તો રહ્યો નથી. એટલે ખેડૂતને કંઈક સહાય ગવર્મેન્ટ કંઈક આપે એ જ અમારી આશા છે. બાકી અમારે ખેડૂત અહીં ઢોર ડાંખર ખાવા માટે ઘાસ કંઈ પણ છે નહીં. ગામની પરિસ્થિતિ બહુ ખરાબ અત્યારે હાલ છે. અમારા એકનું નહીં, આખા ગામની ચારે બાજુ પાણી સિવાય કંઈ પણ દેખાતું નથી. રોડ ઉપર જવું હોય, ગામમાં જવું હોય તો પણ આજે ડિચન બરાબર પાણીની અંદર ગામમાં જવું પડે. ગામમાં જવાના રસ્તા પણ નથી રહ્યા. અન્ય પણ એક ખેડૂત છે. શું માંગ સરકાર પાસે? બસ અત્યારે તો હવે આ પાણીનો એટલો બધો કહેર વર્તાઈ ગયો છે કે હવે કંઈ વિચારવા લાયક રહ્યું જ નહીં. સંપૂર્ણ રીતે ખેડૂત તો એકદમ ધોવાઈ જ ગયો છે. સતત 36-38 કલાક વરસાદ પડ્યો અને પાણી થઈ ગયું છે. આ પાણીનો નિકાલ થાય એનો કોઈ રસ્તો કરે કેન્દ્ર સરકાર કે જેથી કરીને આ આવતા વર્ષે પણ આ પોઝિશન થઈ શકે નહીં. એવું કંઈક પણ આયોજન સરકાર કરે. બીજું કે ખેડૂતોને જે નુકસાન થયું છે એની ભરપાઈ કરે, એ જ અમારી. બિલકુલ ચોક્કસથી કહી શકાય કે ખેડા જિલ્લાનો ખેડૂત આ વખતે ધોવાઈ ગયો છે. ખેડાના ખેતરો નહીં પરંતુ ખેડૂત ધોવાઈ ગયો છે તેવું આ વાત ઉપરથી સ્પષ્ટ થઈ રહ્યું છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, માલાવાડા, ખેડા. તો માલાવાડ ગામમાં ખેતરો તળાવમાં ફેરવાયા. એક જ દિવસમાં 20.65 ઇંચ વરસાદથી જળબંબાકાર થયો છે. ગામમાં જવાના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. માલાવાડ ગામમાં ખેતરો બન્યા છે તળાવ. તો ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું માલાવાડ ગામ અને કેમેરામાં કેદ થયા તારાજીના દ્રશ્યો. અને જે દ્રશ્યો સામે આવ્યા છે તેણે સૌના રૂવાડા ઉભા કરી દીધા છે. ખેડૂતોએ લોન લઈ અને ખેતરમાં પાકની વાવણી કરી હતી. ખાસ કરીને ડાંગરના ધરું લાવ્યા હતા. શરૂઆતમાં વરસાદ ન વરસ્યો અને ડાંગરના ધરું પીડા પડી ગયા. બીજી વખત વાવણી કરી સારા વરસાદની આશાએ, પરંતુ આમાં તો પાણીએ બધું જ પાણી ફેરવી દીધું વરસાદે, અને જેના કારણે આ આફત આવી પડી છે.
માતરની અંદર 20 ઇંચથી વધુ પડેલા વરસાદના કારણે તારાજી સર્જાયા બાદ હવે ખેડૂતોને પણ રડવાનો વારો આવે છે, કારણ કે વરસાદ તો બંધ થઈ ગયો હતો, પરંતુ આ જે ખેતરો છે તે હજુ પણ જળબંબાકાર છે. આ ખેતરોમાં જે ઉભો છું ત્યાં 3 ફૂટ જેટલું પાણી છે. સીધા દ્રશ્યો બતાવીશ તમને, તમે જોઈ શકો છો કે અત્યારે ચારે બાજુ માત્ર પાણી જ પાણી છે. એના ખેડૂતોની હાલ એટલા બેહાલ થયા છે કે હવે તેમની જે ડાંગર છે, રોપણી કરેલી ડાંગરની તમામ પાક નિષ્ફળ ગયો છે, અને ખેડૂતો કહી રહ્યા છે કે આ પાણીનો કોઈ નિકાલ માટેનો કોઈ રસ્તો ન હોવાના કારણે તેમને વ્યાપક નુકસાન થયું છે. ખેડૂતોએ પોતે 3 લાખથી વધુની ક્રોપ લોન લઈ આ સમગ્ર ખેતી કરી હતી, પરંતુ આ ખેતીનો સંપૂર્ણ નાશ થઈ છે. આ ખેડૂતો કહી રહ્યા છે કે સરકાર દ્વારા આ જે નિકાસ છે તે નિકાસની યોગ્ય વ્યવસ્થા કરવા માટે એક જે પ્રકારે વિશ્વામિત્રી પ્રોજેક્ટ કરવામાં આવે તે જ પ્રકારે આ ફરિયાદ માલાવાડા નિકાસ ક્ષેત્રની કામગીરી કરવામાં આવે, જેથી તેમને ફરીથી આ પ્રકારનું નુકસાન વેઠવાનો વારો ન આવે. અહીંના ખેડૂતો જ્યારે ન્યૂઝ 18 ગુજરાતી ટીમ જ્યારે પહોંચી હતી ત્યારે તેમની વેદના જણાવતા જણાવ્યું હતું કે તેમને વ્યાજે પૈસા લઈને આ ખેતી કરી હતી, પરંતુ આ વખતે આ ખેતી સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે. સરકાર દ્વારા આનો યોગ્ય સર્વે કરી તેમને સહાય ચૂકવવામાં આવે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, માલાવાડા, ખેડા. બુલેટિનમાં આટલું જ. રજા આપશો. નમસ્કાર.